નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી સરકારી ભરતી લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3ની ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી, આંગણવાડી ભરતી માટે અલગ અલગ લિંક આપેલી છે, જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે સરકારી સંસ્થાની અંદર જે સોશિયલ વર્કર માટે જે ભરતીની જાહેરાત આવેલી છે તેની વાત કરીશું. તે ઉપરાંત તેની ઉંમર જોવામાં આવે એટલે કે મહત્તમ ઉંમર વયમર્યાદા જે 40 વર્ષ અને પગાર જે છે 18,000 જેવો દર્શાવવામાં આવેલું છે. તે ઉપરાંત અરજીની છેલ્લી તારીખ જે છે 25/11/2024 તે જાહેરાતમાં દર્શાવવામાં આવેલી છે. તો આ વિશેની સંપૂર્ણ વિગતવાર માહિતી આ વિડીયોમાં આપણે આગળ મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, તમે જોઈ શકો છો નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જે ભરતી માટેની જગ્યા આવેલી છે, જેમાં જે સોશિયલ વર્કર માટેની જગ્યા છે તેની સેલેરી 18,000 અને ઉંમર વયમર્યાદા જે 40 વર્ષ દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ જે લાયકાતની વાત કરવામાં આવે તો માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી MSW અથવા તો MS સોશિયલ વર્કર અને સ્નાતકની ડિગ્રી, આર્ટ્સ સ્નાતકની સાથે 3 વર્ષનો અનુભવ માંગવામાં આવેલો છે. ત્યારબાદ અન્ય ભરતીની વાત કરવામાં આવે તો ઓપ્ટોમેટ્રિસ્ટની પણ ભરતી આવેલી છે, જેની માટેની લાયકાત દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદ અરજીની વાત કરવામાં આવે તો ફક્ત ઓનલાઈન અરજી જે આરોગ્ય સાથી ગુજરાત ગવર્મેન્ટની વેબસાઇટ છે ત્યાં સ્વીકારવામાં આવશે. ત્યારબાદ જે સ્પીડ પોસ્ટ કે કુરિયર ટપાલ પોસ્ટની અરજી માન્ય રાખવામાં આવશે નહીં, એટલે કે માત્ર ઓનલાઈન અરજી કરવાની રહેશે. તે ઉપરાંત ઉંમર વયમર્યાદા 40 વર્ષ અને અન્ય માહિતી અહીં આપવામાં આવેલી છે. મિત્રો, તમે જોઈ શકો છો કે આ ભરતી જે છે સિવિલ હોસ્પિટલ નડિયાદ જિલ્લો ખેડાની અંદર આવેલું છે. તો મિત્રો, સંપૂર્ણ જે સિવિલ હોસ્પિટલનું સરનામું, તે ઉપરાંત કોન્ટેક્ટ નંબર અને ઈમેલ આઈડી પણ દર્શાવવામાં આવેલું છે. તો વિશેની PDF અને અન્ય માહિતી આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી છે.